તો આપણે છીએ ત્યાંના રાજકોટના એસ્ટ્રોન ચોક પાસે આવેલા હેમુગઢવી પાછળની ખાવગલીમાં અને અહીંયા હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને લોકો મારુતિ અલ્પાહારમાં આવવાનું વધારે પસંદ કરે છે. અહીંનું આપણે કિચન જોઈએ અને કિશોરસિંહ જાડેજા અને સાથે અભયસિંહ જાડેજા. હવે બાપુ અમને જરાક શાક બતાવી દો ને. આ છે સેવ ટમેટા છે. સેવ ટમેટા. આ છે રસાવાળા બટેકા છે. વાહ. આ ઢોકળી છે. ઢોકળી. અરે વાહ. આ મસાલા ભીંડો છે. મસાલા ભીંડો. હા. આ લીલી ચોળી અને બટેટાનું મિક્સ શાક. લીલી ચોળી અને બટાકા. સુપર. આ દેશી ચણા છે અમારા. દેશી ચણા. કાળા ચણા જે કહીએ આપણે. ગ્રેટ. આ ઊંધિયું છે. આ ઊંધિયું. પનીર ભુરજી છે. પનીર ભુરજી. આ સોયાબીન વડી છે. સોયાબીન વડી. અને આ વીકલી શાક છે. વીકલી છે. વાહ. અને દહીં ભીંડો છે. દહીં ભીંડો. અરે ટોટલ નંબર ઓફ શાક કેટલા હોય છે એક દિવસમાં? એક દિવસમાં 9 થી 10 તો 9 થી 10 ઓપ્શન્સ હોય છે લોકો પાસે. અને ફરી પાછું તમને શોર્ટમાં કહી દઉં, અહીંની થાળી 70 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. 70 રૂપિયાની અંદર એક શાક છે, 4 રોટલી, દાળ, ભાત, છાશ, ફ્રાઈમ્સ અને સેલેડ. અને 90 રૂપિયાની થાળીમાં શાક એક એક્સ્ટ્રા આવે છે અને રોટલી એક એક્સ્ટ્રા આવે છે. બાકી 20 રૂપીસથી લોકો અહીંયા ખાવાનું મંગાવવાનું શરૂ કરી શકે છે. આ એમનું મેનુ જે છે, આ એમનું આલાકાર્ટ મેનુ છે. તો દોસ્તો, આ શોર્ટની અંદર તમે જણાવી દીધું. આનો ફૂલ વિડીયો જે છે એ ટૂંક સમયમાં ગુજુ બોક્સ ઉપર તમે જોવાનું ભૂલતા નહીં. અને આ છે એમની 70 રૂપીસ એટલે કે 70 રૂપિયાની થાળી.